મૂવી જોવા કરતાં મૂવી સિલેક્ટ કરવામાં આપણો વધારે ટાઈમ જાય છે, રાઈટ? આ આપણી પેઢીનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. નેટફ્લિક્સ ખોલો, હજારો ઓપ્શન, અડધો કલાક સ્ક્રોલ કર્યા પછી પણ ડિસાઇડ નથી થતું, અને છેલ્લે એ જ જૂની મૂવી ફરીવાર જોઈ લઈએ છીએ. આપણા દાદા દાદી પાસે શું હતું? દૂરદર્શન, એક જ ચેનલ, જે આવે એ જોવાનું અને એ ખુશ હતા. આપણી પાસે બધું છે, છતાં આપણે કન્ફ્યુઝ છીએ. એક પોએટે બહુ સરસ વાત લખી છે. એ કહે છે કે જિંદગી એક ઘટાદાર વૃક્ષ છે. દરેક ડાળી પર એક અલગ અલગ ભવિષ્ય લટકે છે. એક ડાળી પર કરિયર છે, એક પર ટ્રાવેલ છે, કે કોઈ પર બિઝનેસ છે. પણ હું કયું ફળ તોડું એ વિચારવામાં જ ઊભી રહી જાઉં છું, અને મારી નજર સામે બધા જ ફળો સુકાઈ જાય છે. આને કહેવાય છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. પણ એકચ્યુઅલી એ ફિયર ઓફ રોંગ ચોઇસ છે. આપણને ડર લાગે છે કે જો આ રસ્તો લીધો અને પેલો સારો નીકળ્યો તો. પણ ભાઈ, સત્ય એ છે, યુ કેન નોટ ડુ એવરીથિંગ, અને એ સ્વીકારવું જ સાચી આઝાદી છે. જ્યારે તમે એક રસ્તો પસંદ કરો છો ત્યારે તમે 100 રસ્તાઓને ના કહો છો. એ નુકસાન નથી, એ ફોકસ છે. જ્યાં સુધી બધા ઓપ્શન્સ ખુલ્લા રાખશો ત્યાં સુધી ક્યાંય નહીં પહોંચો. તો આજે જ નક્કી કરો, કોઈ એક ફળ તોડી લો, એનો સ્વાદ માણો. બાકીના સુકાઈ જાય તો ભલે સુકાઈ જાય, કારણ કે ભાઈ, પરફેક્ટ ચોઇસ જેવું કંઈ જ હોતું નથી. જે ચોઇસ કરો છો એને પરફેક્ટ બનાવવાની હોય છે.